લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણમાં રાજકીય ગરમાવો હવે ચરમસીમાએ પહોંચ્યો છે. હારીજ તાલુકાના અડિયા ગામે યોજાયેલી કોંગ્રેસની જાહેર સભામાં બનેલી એક ઘટનાએ જિલ્લાના રાજકારણમાં ભારે ખળબળાટ મચાવ્યો છે. આ સભા દરમિયાન કેટલાક જાણીતા બુટલેગરોએ સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું અને તેઓ જાહેરમાં પોતાના દારૂના ધંધા સાથેનો સંબંધ સ્વીકારતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ સભા ચાણસ્મા વિધાનસભા વિસ્તાર હેઠળ આવતી મોકા જિલ્લા પંચાયત બેઠકના પ્રચારનો ભોગ બની હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોરના સમર્થનમાં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરની હાજરીમાં જ કેટલાક સ્થાનિક શખ્સોએ માઇક સંભાળ્યો હતો. આ વિડીયોમાં તેઓ ખુદને બુટલેગર તરીકે ઓળખાવી રહ્યા છે અને સાથે જ મતદારોને આશ્વાસન આપી રહ્યા છે કે તેઓ હવે ગેરકાયદેસર દારૂનો ધંધો છોડશે અને વિસ્તારમાં દારૂબંધી અમલમાં લાવવા મદદરૂપ બનશે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.